સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક મોટી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાગર સોસાયટી ખાતે રહેતા અને સીએના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્ર ઘુસાભાઈ બાથાણીએ ગત રોજ માર્શલ કનુ સરખેદી, કનુ પ્રેમજી સરખેદી, નિધિબેન માર્શલ સરખેદી અને રસીલા કનુ સરખેદી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ જણાવ્યું હતું કે આરોપીઓએ www.stalinwealth.com અને www.equitalsts.com નામની વેબસાઇટ બનાવી હતી, જેમાં તે ઇક્વિટલ ડેલ્ટા એલએલપી, માર્શલ એન્ડ કો કંપની અને સ્ટેલોન વેલ્થ નામની કંપનીઓમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપે છે, અથવા તમારા મિત્ર સર્કલ પાસે રૂપિયા હોય અને તમારી બંને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તેમને બીજી કંપની કરતાં વધારે નફો આપીશું અને તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી વાતો કરી હતી. તો સરખેદી પરિવારની લોભામણી સ્કીમમાં આવી સીએ નરેન્દ્રભાઈ બાથાણી અને તેના સંબંધીઓએ ગત તારીખ 1 સપ્ટેમ્બર 2020-21 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં 1,13,50,000નું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં સરખેદી પરિવારે તેમને વિશ્વાસમાં લેવા માટે 35,25,000 પરત આપ્યા હતા. તો નરેન્દ્રના રોકાણની વેબસાઇટની સિસ્ટમ વચમાં તેમાં નફા સાથે રૂપિયા 1,55,57,438 દર્શાવતા હતા. ત્યારબાદ સરખેદી પરિવારે પોતે તેમની વેબસાઇટ ઓપરેટ કરવા લાગી રોકાણકારોના એકાઉન્ટ અને તેમાં કરેલ રોકાણ અને તેનો નફો તથા નેટ એસેટ વેલ્યુ રોકાણ સામે મોટો નફો ખોટી રીતે વેબસાઇટમાં અપલોડ કર્યો હતો. નરેન્દ્ર અને તેના સંબંધીઓએ માંગતા ગલ્લા તલ્લા કરી રૂપિયા આપવા નહીં થાય, જે થાય તે કરી લો અને જ્યાં રૂપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેબસાઇટ બંધ કરી દીધી હતી. નરેન્દ્રભાઈએ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવી જતા ગત રોજ સરખેદી પરિવાર સામે કાપોદ્રામાં ફરિયાદ નોંધાવી. ગઈ તારીખ 17/2/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને 1,13,00,000 રૂપિયા જેવી રકમ આપેલી, એમાંથી 35 લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે. ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ. ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે. ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે. હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે. જી બિલકુલ, આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી